સોમનાથમાં વેણેશ્વર સોસાયટી આસપાસ દીપડાની અવરજવર. વન વિભાગે પાંજરા તો ગોઠવ્યા છે, પરંતુ તે મૂળ જગ્યાએથી દૂર હોવાનો મત. સોમનાથમાં વેણેશ્વર સોસાયટી આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે. વન વિભાગે તે વિસ્તારમાં પાંજરા તો ગોઠવ્યા, પરંતુ દીપડો જ્યાં આવે છે તે જગ્યાએથી દૂર મૂકેલું છે, તેવો સ્થાનિક રહીશોનો મત છે. સોમનાથ સોસાયટીની આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાના આંટા ફેરા થઈ રહ્યા છે. ત્યાં વસવાટ કરતા અને પસાર થતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આ અંગે તે વિસ્તારના લોકોએ વન વિભાગને જાણ પણ કરેલ, જેના ભાગરૂપે વન વિભાગે તે વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું મૂકેલ છે. પણ દીપડો જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરું મુકાયું હોવાનું રહીશોનો લાગી રહ્યું છે. આ વિસ્તારમાં 150થી વધુ મકાનો છે. સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને લોકો રહે છે. સોમનાથ મંદિર જવાનો રસ્તો હોય લોકોને ખૂબ જ બીક અને ભયમાં રહેવું પડે છે. આ સોસાયટીમાં રહેતા મંદિર પાસેના દુકાનદારો રાત્રે ઘરે જતા ડરે છે અને રાત્રે બહેનો પોતાના ઓટલે બેસતા તે પણ ભયને કારણે બેસતા બંધ થઈ ગયા છે. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ. અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટા પહેર્યા છે અહીંયા દીપડાના. તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે. આ ખૂબ એક ગીચ વિસ્તાર છે. 150થી 200 મકાનો આવેલા છે. સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે. તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે. સોમનાથ ટ્રસ્ટને પણ જાણ કરેલ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલ છે, ખુદ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે. સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે. ને જે જગ્યાએ અમને દીપડો રોજ ડેઈલી અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે. એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે. વહેલી તરીકે પાંજરે પૂરે દીપડાને. ને આ લોકો અત્યારે મને જે દેશ છે એ દેશ દૂર થાય. જય સોમનાથ.